રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 સ્પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે, જેમાં જે ફરિયાદી છે અને એના આ જ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા આ બંને સાથે મળી અને પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલ હતો. અને જે ફરિયાદી છે એણે આજે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે ફરિયાદીએ એને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને મારેલ છે, એના વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે, જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે બનાવ છે એ જૂન 2025નો છે, જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ 9/12ના રોજ આનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવેલી છે. યુવતી પણ મારી રહી છે યુવકને, એવા પણ સીસીટીવી સામે આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી કરવામાં આવશે.